હેલો વિદ્યાર્થીઓ, 12મા ચેપ્ટરમાં આજનો જે ટોપિક છે પરમાણુ વર્ણપટ. પણ એ પહેલા ધ લાસ્ટ ટોપિકમાં આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા જોઈ. અમુક વિદ્યાર્થીઓના બળને લઈને અમુક પ્રશ્નો હતા કે જે કેન્દ્રગામી બળ અને જે અંદરની બાજુ જે વિદ્યુત ભારોને કારણે જે બળ લાગતું હતું એ બળ બંને સરખા હતા. એટલે mv²/r કે ZE × E/r². હવે એ ZE ન્યુક્લિયસ માટે હતું અને E ઇલેક્ટ્રોન માટે. તો વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો હતા કે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર હોય તો પદાર્થ સ્થાયી અવસ્થામાં હોવાને કારણે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તેથી આપણે બળોની રકમ માનાંક સ્વરૂપમાં લીધી હતી, એ માનાંકમાં. પણ જ્યારે આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સમીકરણ તારવતા હતા ત્યારે માઇનસ આવતું હતું અને એ ઋણ બંધન અવસ્થા દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોનની જે બંધન સ્થિતિ જે છે એ દર્શાવે છે કે ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે. આજે આપણે પરમાણુ વર્ણપટ જે ટોપિક લઈએ એમાં સૌથી પહેલા તો એની સમજૂતી, એના પ્રકાર અને એના સમીકરણો જોઈશું. હકીકતમાં આ દાખલાની દૃષ્ટિએ વર્ણપટ શ્રેણીઓ માટે અગત્યનો ટોપિક છે. દરેક તત્વને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે. એટલે દરેક તત્વ માટે એક લાક્ષણિક વર્ણપટ હોય જ, એને આપણે પરમાણુ વર્ણપટ કહે છે. નીચા દબાણે પરમાણુ વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્સર્જિત કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈ હોય છે અને આ તરંગ લંબાઈ જે મળતી હોય રેખીય જે વર્ણપટના સ્વરૂપમાં હોય એને ઉત્સર્જિત વર્ણપટ કહે છે. એટલે જે પણ તરંગો એટલે વર્ણપટમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થતું હતું એના કારણે જે પણ તરંગ લંબાઈ મળતી હતી અને જે રેખીય વર્ણપટ મળે છે, આ રેખીય વર્ણપટને એ તરંગ લંબાઈને અનુલક્ષીને આપણે ઉત્સર્જિત રેખીય વર્ણપટ અથવા ઉત્સર્જિત વર્ણપટ કહે છે. આ ઉત્સર્જિત વર્ણપટ અંધારકામે ભૂમિમાં પ્રકાશિત રંગીન રેખાઓનો બનેલો છે. એટલે આપણે એવું કહેવાય કે જે જુદા જુદા વર્ણપટના જે શ્રેણી જે સમૂહો જે છે એ રંગીન રેખાઓ પર આધારિત છે. પરમાણુ હાઇડ્રોજન વડે ઉત્સર્જિત વર્ણપટને આપણે દર્શાવવામાં આવે તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે આ વર્ણપટને અમુક તરંગ લંબાઈ સાથે લાઇમન, બામર, પાષાણ આવી વર્ણપટ શ્રેણીઓ હોય. સૌથી પહેલા જે વર્ણપટ જે શ્રેણી જે લઈએ છે જેની આપણે લંબાઈ 91 નેનોમીટરના ક્રમમાં જો તરંગ લંબાઈ લઈએ તો એ લાઇમન શ્રેણી મળે છે. એટલે આપણે સૌથી પહેલા જે શ્રેણી મળતી હોય એ લાઇમન શ્રેણી છે અને આ શ્રેણી 91 નેનોમીટરમાં છે. એટલે આ તરંગ લંબાઈને અનુલક્ષીને મળે છે. આ જ રીતે આપણે બામર શ્રેણીની વાત કરીએ એટલે હાઇડ્રોજન વર્ણપટની વાત કરીએ તો એ 365 નેનોમીટરને અનુલક્ષીને મળે છે. એટલે આ જે તમને મળશે એ 365 નેનોમીટરમાં હોય. એટલે આને આપણે બામર શ્રેણી અથવા હાઇડ્રોજન શ્રેણી કહે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે હાઇડ્રોજન પરમાણુ માટેના વર્ણપટ જોઈએ તો એમાં સિરીઝ સતત વર્ણપટ મળે છે. હવે કોઈ વાયુના ઉત્સર્જિત રેખીય વર્ણપટનો અભ્યાસ કરીએ તો તે વાયુની ઓળખ આપે છે. એટલે એના પરથી આપણે એની લાક્ષણિકતાઓ પણ નક્કી કરી શકીએ અને આ વર્ણપટ સ્પેક્ટ્રોમીટરની મદદથી એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એની નોંધવણી કરવામાં આવે છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે આ સ્પેક્ટ્રોમીટરની મદદથી જ્યારે પણ વર્ણપટની રેખાઓ રજૂ કરવામાં આવે છે એ રેખાઓ કાળી એટલે કે અપ્રકાશિત રેખાઓ હોય છે. આ અપ્રકાશિત રેખાઓ એ તરંગ લંબાઈને અનુરૂપ મળશે. એટલે આ વાયુ ઉત્સર્જિત વર્ણપટમાં
જોવા મળતી હોય તો આ અપ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટ આપણે વાયુના દ્રવ્યનું શોષણ દર્શાવે છે. એટલે આવા વર્ણપટને આપણે વાયુ દ્રવ્યનો શોષણ વર્ણપટ કહે છે. વિદ્યાર્થીઓ, આવા જે વર્ણપટ શ્રેણીઓ જે છે પરમાણુ વર્ણપટ માટે એ તરંગ લંબાઈને અનુલક્ષીને મળે છે. હવે આ તરંગ લંબાઈ અને વર્ણપટ માટે સૌથી અગત્યનું જે છે એ બામર વર્ણપટ કહેવાય, એટલે કે બામર શ્રેણી કહેવાય. એટલે એનું બીજું નામ હાઇડ્રોજન વર્ણપટ. એટલે વર્ણપટ શ્રેણીની સમજૂતી માટે આપણે સૌથી પહેલા બામર શ્રેણી એટલે સૌથી પહેલા વર્ણપટ શ્રેણીઓ કઈ રીતે છે એ જોઈએ અને એના પરથી બામર વર્ણપટ શ્રેણી આપણે કદાચ એવી અપેક્ષા રાખીએ કે કોઈ ચોક્કસ તત્વ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓ કોઈ ચોક્કસ નિયમિતતા ધરાવતી હશે. હાઇડ્રોજન સૌથી સાદો પરમાણુ છે અને તેથી તેનો વર્ણપટ સૌથી સાદો છે. આમ છતાં અવલોકન વર્ણપટમાં પ્રથમ નજરે વર્ણપટ રેખાઓમાં કોઈ અવસ્થા છે કે નહીં તેવું દર્શાવતું નથી, પણ હાઇડ્રોજન વર્ણપટના કેટલાક સૂક્ષ્મ સમૂહો જેને આપણે સેટ કહીએ છીએ એ રેખાઓ વચ્ચેના અંતર અને નિયમિત રીતે ઘટતું જાય છે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન વર્ણપટની વાત કરતા હોઈએ તો હાઇડ્રોજન વર્ણપટ એટલે બામર વર્ણપટ. હવે આ બામર વર્ણપટમાં જે તરંગ લંબાઈ આપણે નેનોમીટરની દૃષ્ટિએ જોવા છીએ કે જેનું મૂલ્ય મહત્તમ હોય એને h આલ્ફા, h બીટા, h ગામા આ રીતે h ઇન્ફિનિટી સુધી મળે છે. એટલે હાઇડ્રોજન વર્ણપટમાં જો આપણે h આલ્ફાની વાત કરતા હોય તો તેની તરંગ લંબાઈ એ 656.3 નેનોમીટરના ક્રમમાં મળે છે. એટલે જો હું h આલ્ફાને દર્શાવવું હોય તો 653.3 નેનોમીટરની ક્રમની હોય છે. હવે આ તરંગ લંબાઈ પરથી આપણે h બીટા, h ગામા આ રીતે લઈએ. જો h બીટા ની વાત કરું તો 448.1 નેનોમીટર તરંગ લંબાઈ. એટલે આ h બીટા 448.1 નેનોમીટરની ક્રમની હોય છે. આ જ રીતે આપણે ગેમા અને આ જ રીતે ઇન્ફિનિટી સુધી જો હાઇડ્રોજન વર્ણપટ લઈએ તો એની તરંગ લંબાઈના સંદર્ભમાં જોઈએ તો h ઇન્ફિનિટી એ 364 એટલે 364.6 નેનોમીટરની ક્રમની મળે છે. એટલે આ તરંગ લંબાઈ h ઇન્ફિનિટી માટે 364.6 નેનોમીટરની ક્રમની મળે છે. બીજી એક વિદ્યાર્થીઓ યાદ રાખો કે જે આ હાઇડ્રોજન વર્ણપટમાં કેટલાક સમૂહ કે જે કેટલાક સેટ જે છે એ નિશ્ચિત અંતરે હોવાથી આવા દરેક સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. એટલે આપણે વર્ણપટ શ્રેણી એટલે એને સ્પેક્ટ્રલ સિરીઝ પણ કહે છે. 1885માં આવી પ્રથમ શ્રેણી સ્વીડનના એક વૈજ્ઞાનિકે જેમનું નામ જ્હોન જેકબ બામર દ્વારા હાઇડ્રોજન વર્ણપટ એટલે એને દૃશ્ય વર્ણપટ પણ કહે છે. એટલે આ વર્ણપટમાં દૃશ્ય વિભાગ છે. આ શ્રેણીને બામર શ્રેણી, દૃશ્ય વર્ણપટ શ્રેણી અથવા હાઇડ્રોજન શ્રેણી કહે છે. લાલ રંગના વિભાગમાં દેખાતી મહત્તમ તરંગ લંબાઈ જોવા જઈએ તો આ 653 ઘણી બધી રેફરન્સ બુકમાં જોવા જઈએ આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની વાત કરવા જઈએ તો આ 656 ના ક્રમમાં હોય છે. બીજી એક વસ્તુ વિદ્યાર્થીઓ યાદ રાખો કે લાલ રંગના વિભાગમાં દેખાતી મહત્તમ તરંગ લંબાઈ એ h આલ્ફા રેખા છે. તેના પછી બ્લુ ગ્રીન રેખાની વાત કરીએ તો એ આ બ્લુ ગ્રીન રેખા આના ક્રમની મળે છે. એટલે h બીટાની સાપેક્ષ મળે છે. આ જ રીતે અનુક્રમે h ગામા રેખાઓ મળે છે
જેમ તરંગ લંબાઈ ઘટતી જાય તેમ રેખાઓ એકબીજાથી વધુ નજીક આવતી રહે છે અને ઓછી તીવ્રતા ધરાવતી જણાય છે. સામાન્ય સમીકરણની વાત કરતા હોઈએ એટલે અવલોકન તરંગ લંબાઈને અનુલક્ષીને જો બામણ શ્રેણીની વાત કરતો હોઉં તો એના માટે સમીકરણ 1/λ is equal to r 1/2 square minus 1/n square મળે છે. આ બામણ શ્રેણીના વર્ણપટનું સમીકરણ છે. જ્યાં લેમ્બડા તરંગ લંબાઈ r અચળાંક જેને આપણે રીડબર્ગ અચળાંક કહે છે અને n પૂર્ણાંક સંખ્યા. હાઇડ્રોજન વર્ણપટ માટે આ n ની રકમ આના કરતા વધારે મળશે એટલે આ પૂર્ણાંકમાં 3 4 5 વગેરે હોય છે. r જે અચળાંક જે છે જેનું મૂલ્ય આપણે રીડબર્ગ દ્વારા જે પ્રસારિત કરવામાં આવ્યું એટલે જે રીડબર્ગ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું એ મુજબ r is equal to 1. હવે ધ્યાનથી સાંભળો r નું મૂલ્ય 1.097 જો તો ધ્યાનથી સાંભળો 1.097 અને જે ઘાત હોય એ ઘાતના સ્વરૂપમાં અને 1/λ ના ક્રમમાં છે એટલે એનો એકમ પર મીટર મળે છે. વિદ્યાર્થીઓ કોઈ પણ સમીકરણ હોય h અલ્ફા માટે વાત કરું આ જ સમીકરણ પરથી તરંગ લંબાઈના સમીકરણ પરથી h અલ્ફા માટે n is equal to 3 h બીટા માટે n is equal to 4 આ જ રીતે h અલ્ફા h બીટા h ગામા h ડેલ્ટા અને h ઇન્ફિનિટી સુધી આપણે લેમ્બડાની રકમ શોધી શકાય છે. વિદ્યાર્થીઓ જે રીતે આપણે હાઇડ્રોજન વર્ણપટની વાત કરી એમાં પણ આ સમીકરણની વાત કરીએ 1/λ is equal to r 1/2 square minus 1/n square જો n ની રકમ 3 મૂકી દઈએ તો 1/3 square r ની રકમ મૂકી દઈએ તો આ લેમ્બડાની રકમ 656.3 નેનોમીટર મળશે. એટલે n is equal to 3 4 મૂકી દઈએ તો h બીટાની રકમ મળશે. આ રીતે તરંગ લંબાઈ માટે n is equal to 3 થી માંડીને n is equal to infinity માટે શ્રેણીની સીમાઓ એટલે લિમિટ નક્કી કરી શકાય. જો હું n is equal to infinity અહીંયા રકમ મૂકી દઉં તો 1/infinity ત્યારે લેમ્બડાની રકમ લગભગ 364 નેનોમીટર મળશે. બામણ શ્રેણીની આ સૌથી ટૂંકી લઘુત્તમ તરંગ લંબાઈ છે. આ સીમાથી આગળ કોઈ પણ સ્પષ્ટ રેખા દેખાતી નહીં એટલે જો ઇન્ફિનિટી રકમ મૂકીએ જો લેમ્બડાની રકમ જે મળતી હોય 364 ની લગભગ એના કરતા આગળ આપણે વર્ણપટ એટલે કે શ્રેણીઓ મેળવી શકતા નથી. આ જ રીતે આ શ્રેણી વર્ણપટ જે રીતે બામણ નામક વૈજ્ઞાનિક શોધી તેથી એનું નામ બામણ શ્રેણી છે એ જ રીતે જુદી જુદી શ્રેણીઓને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી એ શ્રેણીઓના નામ રાખવામાં આવે છે. આ શ્રેણીઓમાં સામાન્ય સૂત્ર કોઈ પણ વર્ણપટ માટે જે સામાન્ય સૂત્ર વર્ણપટ માટે જે મળતું હોય એ 1/λ is equal to r 1/m square minus 1/n square. આ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ હંમેશા જ્યાં m is less than n એટલે કે n ની રકમ m કરતા હંમેશા મોટી મળશે ને વર્ણપટ પર આધારિત છે. હવે આ જ સમીકરણ પરથી જો શ્રેણીઓની વાત કરતા હોય તો સૌથી પહેલા જે શ્રેણી મળે છે એ શ્રેણી લાઇમન શ્રેણી. હવે આ લાઇમન શ્રેણીની વાત કરતા હોય એટલે આ જ સમીકરણ પરથી 1/λ is equal to r 1/1 square minus 1/n square જ્યાં n is equal to 2 3 4 so on એટલે આ સૂત્રને લાઇમન શ્રેણીનું સૂત્ર કહે છે. આ જ રીતે બીજી શ્રેણી માટે આપણે બામણ શ્રેણી લેતા હતા હમણાં જે રીતે જોયું હાઇડ્રોજન વર્ણપટ અથવા દૃશ્ય વર્ણપટ અથવા બામણ શ્રેણી એટલે 1/λ is equal to r 1/2 square minus 1/n square. ફરી જ્યાં n is equal to 3 4 so on
રીતે જો હું ત્રીજા શ્રેણીની વાત કરું, ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, આ વર્ણપટના સૂત્ર પર આધારિત છે. હવે ત્રીજી શ્રેણીની વાત કરીએ તો પાશવન, આ પાશવન શ્રેણી. હવે આ પાશવન શ્રેણીમાં જ્યાં બામર માટે 2 છે, એ જ રીતે પાશવન માટે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r 1/3 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. વિદ્યાર્થીઓ આ સમીકરણમાં જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 4 5 6 સો ઓન આ રીતે મૂકી શકાય. હવે જે રીતે પાશવન શ્રેણી આવી એ જ રીતે ચોથી શ્રેણીમાં લઈએ છે બ્રેકેટ શ્રેણી. આ બ્રેકેટ શ્રેણીની વાત કરીએ તો 1 લેમ્બડા r 1/4 નો સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર. ફરી જ્યાં n is equal to 5 6 7 so on. અને જે છેલ્લી જે શ્રેણી જે છે એને આપણે ફંડ શ્રેણી કહે છે. હવે આ ફંડ શ્રેણીમાં 4 ની જગ્યા 5 એટલે 1 લેમ્બડા r 1/5 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર, જ્યાં n is equal to 6 7 8 so on. એટલે આ જે સમીકરણો મળતા હોય આ શ્રેણીઓના વર્ણપટ પરથી મળે છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, આ શ્રેણીને યાદ રાખવા માટે લાઇમન એટલે કે આપણે લાઇમન પાશવન બ્રેકેટ અને ફંડ આ રીતે યાદ રાખે છે. બીજી એક વસ્તુ આને યાદ રાખવા માટે બીજી જે ફોર્મેટ જે છે એ લો બ્લડ પ્રેશર આ રીતે પણ યાદ રાખી શકાય છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે લાઇમન શ્રેણી પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે તથા પાશવન બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ પારરક્ત વિભાગમાં છે. એને આપણે ઇન્ફ્રારેડ વિભાગ કહે છે. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, જે આપણે આ બામર શ્રેણી જે લઈએ છે આ બામર શ્રેણી દૃશ્ય વિભાગમાં છે. આ બામર શ્રેણી દૃશ્ય વિભાગ એટલે આપણે એને વિઝિબલ રિજિયન કહે છે. જ્યારે હું આ લાઇમનની વાત કરતો હોઉં તો આ યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ અને એના પછીની જે નીચેના શ્રેણીઓની વાત કરતો હોઉં તો એ ઇન્ફ્રારેડ એટલે કે આ બધી શ્રેણીઓ ઇન્ફ્રારેડ વિભાગની છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે જે દૃશ્ય વર્ણપટ છે એ યુવી અને આઈઆર વચ્ચેનો વિભાગ છે. એટલે એની તરંગલંબાઈ પણ એને અનુલક્ષીને જ મળશે. આપણે બામર શ્રેણીનું જ્યારે પણ વર્ગીકરણ કરીએ અથવા એની તરંગલંબાઈની વાત કરતા હોય તો આવૃત્તિના સંદર્ભમાં અથવા આવૃત્તિના પદમાં આપણે એવું લખી શકાય બામર શ્રેણી માટે કે જે પ્રકાશનો જે વેગ હોય એ પ્રકાશના વેગ પરથી સમીકરણ the c is equal to v લેમ્બડા આવૃત્તિ તરંગલંબાઈ. હવે આ જ સમીકરણ પરથી જો 1 લેમ્બડા ની વાત કરીએ તો આ જ સમીકરણ પરથી 1 લેમ્બડા is equal to આ જ સમીકરણને જો વિદ્યાર્થીઓ ધ્યાનથી 1 લેમ્બડા લઈએ તો આ જ સમીકરણને v/c. હવે આ 1 લેમ્બડા ની જગ્યાએ જો v/c મૂકું તો v એટલે કે આવૃત્તિ v is equal to rc 1/2 square minus 1/n square. વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ સમીકરણને, જે તરંગલંબાઈના સ્વરૂપમાં છે એને આવૃત્તિની સાથે જ આપણે લખી શકીએ, પણ એ આવૃત્તિના સમીકરણમાં પણ પ્રકાશના વેગની જરૂર પડે છે. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, જે રીતે આપણે દરેક સમીકરણ માટે દરેક શ્રેણી માટે આપણે એક સમીકરણનો ઉપયોગ કરેલો 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r 1/m² માઈનસ 1/n², એ સૂત્ર યાદ રાખજો. એને મૂળભૂત વર્ણપટ સૂત્ર કહે છે.
વિદ્યાર્થીઓ આજ વનપડ શ્રેણી માટે આટલું જ. થેન્ક યુ.